ચાલો વિદ્યાર્થીઓ, તો લાસ્ટ લેક્ચર ની અંદર આપણે એવું ડિસ્કશન કર્યું તો e⁻x વાળા જો દાખલા હોય અને x⁻x વાળા જો એક્ઝામ્પલ હોય તો એને કેવી રીતે સરળ ભાષાની અંદર આપણે સોલ્વ કરી શકીએ. તો સૌપ્રથમ તો તમને કોઈ y બરાબર x⁻x આપ્યું હોય તો x⁻x આપ્યું હોય ને તેનું સાદું રૂપ તમારે કરવું હોય તો કેવી રીતે સાદું રૂપ કરવાનું ખબર છે કે y બરાબર e⁻x log x કરી નાખવાનું, પછી એનું વિકલન કરવાનું. હવે e⁻x નું વિકલન શું થાય? e⁻x પોતે. તો આવું તમને વિકલન કરવાનું કીધું હોય તો થઈ જાય. હવે સાદી રીતે થઈ જાય ને શું કરવાનું પહેલા તો કે dy/dx લખી નાખવાનું. dy/dx અહીંયા d/dx કરી દેવાનું. e⁻x શું થઈ જશે? log x. હવે ભાઈ e⁻x નું વિકલન તો શું થાય? e⁻x log x. હવે d/dx પાછું આનું વિકલન તો કરવાનું ને, એટલે x શું થઈ જશે? log x. ચાલો e⁻x log x એમનું. હવે અહીંયા ગુણાકાર થઈ ગયો. શું થઈ ગયો? ગુણાકાર. પહેલા પદને આપણે u કહી શકીએ, બીજા પદને શું કહેશું? v. તો ગુણાકારનો નિયમ શું કહે છે? તો કે d/dx uv હોય તો શું કરવાનું? પહેલું પદ બીજા પદ વત્તા બીજું પદ પહેલા પદ. આ સૂત્ર ખાસ યાદ રાખવું. શેના માટેનું સૂત્ર છે? ગુણાકાર માટે. તો જ્યારે તમને મલ્ટીપ્લિકેશન કરવાનું કે વિથ રિસ્પેક્ટ ટુ ડિફરન્શિએશન તો આ સૂત્રનો તમે યુઝ કરી શકશો. હવે થશે શું? તો કે d/dx. હવે અહીંયા u અને v છે એટલે પહેલું પદ અચળ એટલે x અચળ, d/dx શું આવશે? log x પ્લસ બીજું પદ અચળ. બીજું પદ કયું છે? log x. પહેલા પદનું વિકલન d/dx x થઈ જશે. હવે ભાઈ e⁻x log x એમનો x પણ એમનો log x નું વિકલન શું થાય? 1/x. તો into 1/x કરી નાખું વત્તા log x એમનો dx/dx શું થઈ જશે? 1 થઈ જશે. e⁻x log x એમનો. હવે તમને ખબર છે x ઉડી જશે એટલે 1 પ્લસ શું થઈ જશે? log x. તો આ તમારો જવાબ થઈ ગયો. dy/dx which is equal to શું આવ્યું? e⁻x log x 1 plus log x. આ દાખલો કેટલી વાર પૂછાયેલો છે? આ દાખલો GTU ની અંદર કુલ 7 વાર પૂછાનો છે. કેટલી વાર? 7 times. each and every years always repeat જ થાય. પેપરમાં જો મેઇન પેપરમાં નો આવે તો બેકલોગના પેપરમાં આવે, બેકલોગના પેપરમાં નો આવે તો કેટીના પેપરમાં પણ આ દાખલો પૂછાય તે 100%. એટલે માટે આ એક ફોર્મેશન યાદ રાખવાનું અને આ જે આખું ડેરિવેશન છે ખાસ યાદ રાખવાનું. આની જગ્યાએ હવે રકમ બદલાતી જશે અને આપણે દાખલા ગણતા જઈશું. તો આમાં કોઈ કઈ ડાઉટ નહીં? ચાલો આ લખી નાખો.